થઈ હતી મર્ડરની કોશિશ। થોડા સમય અગાઉ જ ભુજ મિર્ઝાપર હાઈવે પાસે એક અકસ્માત બન્યો હતો, જેમાં બોલેરો કાર ચાલકે એક વાહન ચાલકને ટક્કર મારી હતી અને કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો। આ સમગ્ર મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો। ત્યારે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી અને તે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલો એ રીતે બહાર આવ્યો કે ખરેખર આ અકસ્માત ન હતો, પરંતુ એક મર્ડર કરવાની કોશિશ કરવામાં આવી હતી। આ સમગ્ર બાતમી હકીકતના આધારે જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા, ત્યારે તેમાંથી જાણવા મળ્યું કે આ ગાડી સતત 2 થી 3 દિવસથી આ રોડ પરથી પસાર થઈ રહી હતી અને આ ગાડી દ્વારા જાણે રેકી કરવામાં આવતી હોય તેવો તાલ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો। ત્યારે અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પોલીસ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ફરિયાદી નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી પૃથ્વીરાજસિંહ સોઢા બંને મામા ફઈના દીકરાઓ થાય છે અને તેઓના વચ્ચે પહેલાથી જ પારિવારિક આડ સંબંધ હતા અને તેના કારણે જૂની વાતનું મનદુખ રાખી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। અને પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે હાલ આ સમગ્ર ઘટનામાં એક જ આરોપી સંડોવાયેલો છે અને તેની અટક કરવામાં આવી છે। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે પોલીસ અધિકારી, આવો સાંભળીએ તેમના શબ્દોમાં। ચોથી એપ્રિલના રોજ મિર્ઝાપર રોડ પર એક અકસ્માતનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા એમની મોટરસાઇકલને સવારે 4:30 વાગ્યાની આસપાસ પાછળથી એક બોલેરો કારે ટક્કર મારીને એમને ઈજા પહોંચાડી હતી અને એ પ્રમાણે એક્સિડન્ટનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો। અને આ ગુનો એ બોલેરો કાર ટક્કર મારીને પછી એ કાર ચાલક નાસી ગયો હતો અને આ બનાવ અનડિટેક રહેવા પામેલો હતો। એટલે ચિરાગ કોરડિયા સાહેબ જે છે અત્રેના આઈજીપી સાહેબ એમણે અને એસપી સાહેબ છે વિકાસ સુંડા સાહેબ એમણે એક ટીમ બનાવડાવી, જેમાં ડીવાયએસપી આરડી જાડેજા સાહેબ અને ખાસ કરીને જે આઈઓ છે આ ગુનાના એ ડિવિઝનના પીઆઈ એમ પટેલ અને પીએસઆઈ સાથે એક ટીમ બનાવી અને આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી। અને એ ગુનાની તપાસમાં એવું જાણવા મળ્યું કે આરોપીએ જેણે બોલેરો ગાડીએ ટક્કર મારેલી હતી, GJ12 સિટી 9896 નંબરની ગાડી, એણે ત્યાંથી યુ ટર્ન મારીને એ ભાગી ગયો હતો અને પછી એણે એવો રસ્તો પસંદ કરેલો કે જ્યાં નેત્રમના સીસીટીવી ના હોય। એટલે તપાસ દરમિયાન પછી બીજા ભુજ વિસ્તારના બીજા સીસીટીવી કેમેરાની એના ફૂટેજ લેવામાં આવ્યા, ત્યારે ખબર પડી કે આગલા દિવસે આ જ ગાડી 2 થી 3 વાર એ જગ્યા ઉપરથી નીકળેલી, જાણે રેકી કરતા હોય એ રીતે। અને પછી એ 4મી તારીખે અકસ્માત કર્યો એ પછી સીધી 10 તારીખે આ ગાડી નીકળેલી। જ્યારે અગાઉના સમયોમાં આ ગાડી નીકળતી હતી ત્યારે જોવામાં આવ્યું સીસીટીવી કેમેરામાં તો જનરલી બોલેરોમાં ફોગ લાઇટ ના હોય આગળ, પણ આ ગાડીમાં ફોગ લેમ્પ લગાવેલો હતો। પ્લસ આગળ પહેલી વાર જ્યારે જોવામાં આવી ગાડી શરૂઆતના પીરિયડમાં, ત્યારે એ ગાડીની પાછળ જાડેજા લખેલું હતું અને અકસ્માત કર્યા પછી જ્યારે 10 તારીખે ફરીથી આ ગાડી નીકળી ત્યારે એની પાછળ સોઢા લખેલું હતું। એટલે આ ગાડી ઉપર ડાઉટ ગયો અને આઈઓ જે છે એમ પટેલ સાહેબ એમણે પછી એની ડિટેલ્સ મંગાવી અને પૂછપરછ કરી
ત્યારે જ્યારે એને બોલાવ્યો વ્યક્તિને, ત્યારે એણે એવું કીધું કે હું રાપર છું, પણ ખરેખર એનું લોકેશન કાઢ્યું ત્યારે એ બીજી જગ્યાએ હતું, ખાવડા હતું. એટલે પછી એમને બોલાવીને પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને એક મર્ડરનો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો, પણ પછી એ એટેમ્પ ટુ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. આમાં જે ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી જે છે પૃથ્વીરાજસિંહ સોઢા, એ બંને મામા ફોઈના દીકરા થાય છે અને એમના પરિવારમાં અમુક આડા સંબંધના લીધે એ લોકો વચ્ચે આ દુશ્મનાવટ હતી અને એના કારણે પૃથ્વીરાજસિંહ જે છે એણે આ નરેન્દ્રસિંહને મારી નાખવા માટે આ પ્રયત્ન કરેલો છે. હા, આરોપી પકડી લીધા છે. આરોપી પણ પકડી લીધા છે. પછી આરોપીએ જ્યારે આ બનાવને અંજામ આપ્યા પછી એ જે અકસ્માત થયો એટલે ગાડીની આગળ જે પેલું જાળી હોય એનું રિપેરિંગ ક્યાં કરાવેલું ગઢશીશામાં, એ પણ માહિતી મળી ગઈ છે. ત્યાંથી પણ પૂરતા પુરાવા મેળવી લેવામાં આવેલા છે અને એ જે બોલેરો જેનાથી અકસ્માત કરવામાં આવેલો એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે. એવી રીતે દેખીતી કોઈ ખાસ માથાકૂટ નથી, પણ એમની વચ્ચે આ બાબતના લીધે પારિવારિક આડા સંબંધો લીધે દુશ્મનાવટ પહેલેથી હતી અને નાની મોટી બોલાચાલી હતી જ, પણ પારિવારિક છે મામા ફોઈના એટલે એ સરફેસ ઉપર નહોતું આવ્યું. ના, એવું તો ફરિયાદીને શંકા તો નથી, પણ જ્યારે આ પોલીસે તપાસ દરમિયાન આ વસ્તુ જોઈને ત્યારે પોલીસને શંકા ગઈ અને પછી એસપી સાહેબે આ પ્રમાણેની ટીમ બનાવીને કીધું કે આ લાગે છે પ્રથમ દ્રષ્ટિએ પ્રાઇમા ફેસી આ એક્સિડન્ટ લાગે છે, પણ આ કંઈક બીજું છે તો તમે તપાસ કરો. એટલે પછી એ પોલીસની શંકાને આધારે પછી એમણે તપાસ કરી. અદરવાઇઝ ફરિયાદીએ તો એવી જ ફરિયાદ આપેલી કે અજાણે વાહને મને ટક્કર મારી છે. ફરિયાદીને કોઈ ખબર નથી. સવારનો 4:30નો સમય હતો એટલે ફરિયાદીએ ફરિયાદ આપી કે મને કોઈ બોલેરો કારે ટક્કર મારી છે. 4:30ના સમય દરમિયાન એટલો બધો ટ્રાફિક ના હોય એટલે પોલીસે વિચાર્યું કે આ ભુજથી મિર્જાપરવાળા રોડ પર આપણે ચેક કરીએ કે ત્યાં નેત્રમના કેમેરા નથી, પણ એ રોડ પર બીજા કેમેરા હશે તો કઈ બોલેરો ગાડી નીકળી છે, એના પરથી પછી આ નંબર મળ્યો ગાડી. એ વખતે તો આ એક જ ભાઈ હતા.